નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 14 અવયવીકરણ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ગયા તાસમાં આપણે પદોની પુનઃ ગોઠવણી કરીને અવયવની રીત જોઈ હતી. આજે હવે આપણે નવી રીતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને તે છે a+bના વર્ગ પર આધારિત અને a-bના વર્ગ પર આધારિત દાખલાઓ. પહેલાં આપણે નિત્યસમ સમજીએ. તો આ જે નિત્યસમ છે આ એનું વિસ્તરણ છે, જે આ રકમ છે એનું આ વિસ્તરણ છે, જ્યારે આ ભાગ જે છે તેનું અવયવીકરણ આ થશે. ઓકે, તો એ વસ્તુને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને ખબર છે કે જો a+b કૌંસનો વર્ગ એનું વિસ્તરણ શું થાય, તો આપણે શીખી ગયા છીએ અગાઉના ચેપ્ટરમાં કે કૌંસનો વર્ગ વત્તા 2ની સાથે 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ, જેમાં અહીંયા આવતું હતું પહેલું પદ, અહીંયા બીજું પદ, અહીંયા પહેલું પદ અને બીજું પદ. જો આપણી પાસે વચ્ચે ઋણનું ચિહ્ન હોય, અહીંયા આગળ માઇનસનું ચિહ્ન હોય, તો બધું જ તેનું તે ફક્ત મધ્યમ પદમાં માઇનસનું ચિહ્ન આવશે, બાકી બધા જ પદ તેમના તેમ રહેશે. એટલે કે a² - 2ab + b². આ કોનું વિસ્તરણ થયું કહેવાય? તો કે a - bના વર્ગનું. ઓકે, તો આનું વિસ્તરણ આ છે. તો હવે આપણને આ સ્વરૂપ આપ્યું હશે, એટલે કે a² + 2ab + b². આ સ્વરૂપ આપ્યું હોય તો તેનો અવયવ કે તેના અવયવ કરીશું, તો એના અવયવ માટે આપણે શું કરવાનું? તો અહીંયા આગળથી પહેલું પદ લેવાનું, વચ્ચેથી માત્ર ચિહ્ન લેવાનું અને છેલ્લું જે પદ છે તેનું વર્ગમૂળ લેવાનું અને કૌંસનો વર્ગ કરવાનો. પરંતુ આપણે આ રીતે જ અવયવ પાડવા છે તેવું ખબર કેવી રીતે પડે? તો તેની નોંધ મેં અહીંયા નથી દર્શાવી, પણ હું તમને અહીંયા સમજાવી દઉં કે આ રીતે અવયવ કેવી રીતે ઓળખાય કે આ રીતે અવયવ પાડવાના છે. તો આપણને જે પણ રકમ આપી હોય, જેમ કે a² + 2ab + b², તેમાં પ્રથમ અને અંતિમ પદ બંને પૂર્ણ વર્ગ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? પૂર્ણ વર્ગ. પ્રશ્ન એ થાય કે કોઈ પણ પદ પૂર્ણ વર્ગ છે તેવું કેવી રીતે કહેવાય? તો પૂર્ણ વર્ગનો મતલબ કે પ્રથમ પદની અંદર જે ચલ હોય તે ચલની ઘાત બેકી હોય અને ચલની જોડે જે સહગુણક હોય તેનું પણ વર્ગમૂળ નીકળતું હોય, જેમ કે 4a² અથવા તો 9x². આ પ્રમાણે સ્વરૂપ હોય તો તે પદ પૂર્ણ વર્ગ છે તેમ કહેવાય. એવી જ રીતે છેલ્લા પદમાં પણ એવું જ હોવું જોઈએ કે જેમ કે 25b², તો 25નું વર્ગમૂળ 5 અને bની ઘાત બેકી છે, તો તેવું પદ પૂર્ણ વર્ગ છે તેમ કહેવાય. ઓકે, આ રીતે હોય તો પદ પૂર્ણ વર્ગ છે તેમ કહેવાય. તો પહેલો નિયમ શું? કે પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે તેનું મધ્યમ પદ સાચું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સાચું હોવું જોઈએ. હવે મધ્યમ પદ સાચું છે તેવું કેવી રીતે ખબર પડે? તો પહેલા પદનું વર્ગમૂળ છેલ્લા પદનું વર્ગમૂળ ગુણ્યા 2, એટલે કે 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ અને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. આ થતું હોય તો તેનું મધ્યમ પદ સાચું છે તેમ કહેવાય. આ વસ્તુ જોઈએ અને એ સાચું હોય તો જ આપણે આ રીતે અવયવ પાડી શકીએ. ઓકે, તો જોઈએ આપણે અહીંયા આગળ સૌથી પહેલા દાખલા તરફ આગળ વધીએ. તો પહેલો દાખલો આપણને જે રકમ મેં અહીંયા લીધી છે તે રકમ છે આપણી પાસે x² + 8x + 16, જેમાં પહેલું પદ x² એટલે વર્ગમૂળ નીકળે છે, છેલ્લું પદ 16, તો 16નું પર વર્ગમૂળ નીકળે છે. જુઓ, x² વર્ગમૂળ x, 16નું વર્ગમૂળ 4, એના ગુણ્યા 2 કરવાના, તો 4 દુ કેટલા થઈ ગયા? 8x, અને આપણને મધ્યમ પદમાં 8x આપેલા છે. તેનો મતલબ કે આપણે આ રીતે અવયવ પાડી શકીશું. તો પછી શું કરવાનું એના માટે? તો હમણાં જે આપણે વિસ્તરણ જોયું, આ વિસ્તરણ જોયું એ પ્રમાણે કૌંસનો વર્ગ વત્તા 2ની સાથે 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ. પહેલા પદનું વર્ગમૂળ પહેલા કૌંસમાં, છેલ્લા પદનું વર્ગમૂળ છેલ્લા કૌંસમાં. આ બંને પદને વચ્ચે લખી નાખ્યા. આ માત્ર ગોઠવણી કરવાની. અને જ્યારે જવાબ લખવાનો આવે ત્યારે કૌંસની અંદર આ પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની અને છેલ્લા પદનું વર્ગમૂળ, એટલે કે x + 4 કૌંસનો વર્ગ. આ રીતે તેના અવયવ પડશે. ઓકે,
ત્યારબાદ પછીનો દાખલો જોઈએ તો જેની અંદર આપણને રકમ આપી છે 4y² ઓછા 12y વત્તા 9, જેમાં 4yના વર્ગનું વર્ગમૂળ કરીશું તો તે આવી જશે 2y, 9નું વર્ગમૂળ કરીશું તો આવી જશે 3, અને મધ્યમ પદના 2 વડે ગુણાકાર કરીશું તો 3 દુ 6, 6 દુ 12, વચ્ચે 12y હોવા જોઈએ જે આપણને આપેલા છે. તો કૌંસનો વર્ગ ઓછા, ઓછા કેમ તો કે અહીંયા મધ્યમ પદમાં માઇનસ છે એટલે વચ્ચે માઇનસ મૂકવાના, 2ની સાથે 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ. ઓકે, જોઈએ આપણે. ઓકે, તો અહીંયા ઘડી કૌંસનો વર્ગ ઓછા 2ની સાથે 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ, પહેલા પદનું વર્ગમૂળ છેલ્લા પદનું વર્ગમૂળ, બંને પદ વચ્ચે. જ્યારે જવાબ લખવાનો આવે ત્યારે પહેલા પદનું વર્ગમૂળ એટલે કે 2y, મધ્યમ પદની નિશાની માઇનસ છે તો માઇનસ, અને છેલ્લા પદનું વર્ગમૂળ એટલે 3, કૌંસનો વર્ગ તો 2y - 3નો વર્ગ એ તેનો જવાબ કહેવાશે. ઓકે, ચલો બીજા દાખલા તરફ આગળ વધીએ. હવેની રકમ છે દાખલા નંબર 3ની અંદર કે 121b² ઓછા 88bc વત્તા 16c². ઓકે, 121નું વર્ગમૂળ થઈ જશે 11b, 16c²નું વર્ગમૂળ થઈ જશે 4c, અને મધ્યમ પદના 2 વડે ગુણીશું તો 11 દુ 22, 22 ગુણ્યા 4 એટલે 88 જે આપણને વચ્ચે આપેલા છે, માટે તે આ રીતે અવયવ પડી શકશે. તો શું કરવાનું? કૌંસનો વર્ગ ઓછા 2ની સાથે 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ, પહેલા પદનું વર્ગમૂળ અહીંયા, છેલ્લા પદનું વર્ગમૂળ અહીંયા, તે બંને પદને વચ્ચે પણ લખી નાખ્યા. તો આ વચ્ચેનું પદ જે છે ને તે માત્ર ને માત્ર ગોઠવણી જ છે. સાચો જવાબ તો આપણે ક્યાંથી લખી શકીશું કે કયો કહેવાશે? આ કહેવાશે. એટલે કે આનું વર્ગમૂળ એટલે 11b, મધ્યમ પદની નિશાની અને છેલ્લા પદનું વર્ગમૂળ કૌંસની ઉપર 2 ઘાત એટલે કે 11b ઓછા 4c તેનો વર્ગ. ઓકે, પછીનો દાખલો જોઈશું. તો એમાં જુઓ 4m² ઓછા 8m વત્તા 4, તેમાં ત્રણેયમાં એક સંખ્યા સરખી છે, કઈ? 4. તો 4ને આપણે સામાન્ય લીધા તો અંદર વધશે m² ઓછા 2m વત્તા 1, જેમાંથી m²નું વર્ગમૂળ નીકળે છે, 1નું પણ વર્ગમૂળ નીકળે છે, મધ્યમ પદના 2 વડે ગુણીશું તો વચ્ચે 2m પણ આપેલા છે, તો એની ગોઠવણી કરી દીધી. અને પછી અહીંયાથી m, મધ્યમ પદની નિશાની અને છેલ્લેથી વર્ગમૂળ 1 એટલે m - ઓછા m - 1નો વર્ગ. જ્યારે આગળ 4 સામાન્ય લીધેલા તે તો તેમના તેમ જ રહેશે. ઓકે, ત્યારબાદનો દાખલો જોઈએ, દાખલા નંબર 5. એની રકમ છે p વત્તા qનો વર્ગ ઓછા 4pq. ખૂબ જ સરસ દાખલો છો, ધ્યાનથી સમજજો. p વત્તા qનો વર્ગ, કૌંસમાં 2 પદ તેની 2 ઘાત તેનું વિસ્તરણ, આજે મેં શરૂઆતમાં સમજાવ્યું એ પ્રમાણે કૌંસનો વર્ગ વત્તા 2ની સાથે 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ, જ્યારે 4pq તેમના તેમ. તો આનું સાદુરૂપ આપણને મળ્યું છે p² વત્તા 2pq વત્તા q² ઓછા 4pq, જેમાંથી આ મધ્યમ પદ છે 2pq અને છેલ્લે છે 4pq, એ બંને પદ સજાતીય છે, જેમાં એક પ્લસ છે અને એક માઇનસ છે, મતલબ કે તેમની બાદબાકી થશે અને મોટા પદનું ચિહ્ન આપવું પડશે. તો પછી બાદબાકી વધશે એટલે 2pq થશે અને મોટા 4pqની નિશાની માઇનસ હતી એટલે -2pq. હવે આપણી પાસે અહીંયા આગળ કેટલા પદ થઈ ગયા? 3 પદ. તેના માટે પહેલા પદનું વર્ગમૂળ નીકળે છે, છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે અને મધ્યમ પદ સાચું છે, તો તેની ગોઠવણી કરી. અને ગોઠવણી કર્યા બાદ આ પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, કૌંસનો સ્ક્વેર, આ રીતે આપણને તેનો જવાબ મળી ગયો. ઓકે, તેના પછીનો દાખલો જોઈશું. તો એમાં 4 ઘાતવાળી રકમ આપેલી છે, mની 4 ઘાત, nની 4 ઘાત અને વચ્ચે છે 2m² n². તો એની ગોઠવણી કરી તો mની 4 ઘાતનું વર્ગમૂળ થઈ જશે m², nની 4 ઘાતનું વર્ગમૂળ થઈ જશે n² અને એ બંને પદને વચ્ચે મૂકી દીધા. તો જ્યારે તેનો જવાબ લખીશું તો પહેલું પદ એટલે m², મધ્યમ પદની નિશાની એટલે પ્લસ, છેલ્લા પદનું વર્ગમૂળ એટલે n² અને કૌંસની ઉપર 2 ઘાત, આ આપણને તેનો જવાબ મળ્યો કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની સાથે આપણે આ રીત તો પૂર્ણ કરી કે જેમાં 3 પદ હોય અને પહેલા પદનું અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે અને મધ્યમ પદ સાચું હોય તેવી રીતના અવયવ. હવે આવે છે a² - b² ના અવયવ. ઓકે, એટલે કે આની અંદર આપણી પાસે માત્ર 2 જ પદ હોય, બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય અને વચ્ચે માઇનસનું ચિહ્ન હોય. તો શું કરવાનું?
તો કૌંસનો વર્ગ ઓછા કૌંસનો વર્ગ, પહેલા પદનું વર્ગમૂળ બીજા પદનું વર્ગમૂળ. ત્યારબાદ એના અવયવ પાડવા માટે પહેલા કૌંસમાં પહેલું પદ વત્તા બીજું પદ અને બીજા કૌંસમાં પહેલું પદ ઓછા બીજું પદ, એટલે કે a પ્લસ બી a માઇનસ બી, આ રીતે અવયવ પડશે. તો આની શરત શું? તો કે બંને પદનું વર્ગમૂળ નીકળવું જોઈએ અને વચ્ચે માઇનસનું ચિહ્ન હોવું જોઈએ. પહેલો દાખલો જોઈએ. તો પહેલો દાખલો આપણને રકમમાં આપ્યો છે તે છે 49 પી સ્ક્વેર ઓછા 36. તો 49નું વર્ગમૂળ નીકળે છે, ચલની ઘાત પણ બેકી છે અને 36નું પણ વર્ગમૂળ નીકળે છે. તો તે પૂર્ણ વર્ગ છે બંને પદ અને વચ્ચે માઇનસ પણ છે. તો શું કરીશું? તો કે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. તો 49 પી સ્ક્વેરનું વર્ગમૂળ થઈ જશે 7p, 36નું વર્ગમૂળ થઈ જશે 6. ત્યારબાદ એના અવયવ પાડવા માટે એક વખત પ્લસ અને એક વખત માઇનસ, પણ કયા પદ? વર્ગમૂળ લીધેલા પદ. એટલે કે 49નું વર્ગમૂળ કેટલું લખ્યું હતું આપણે? 7p. તો એક વખત 7p વત્તા 6, 7p ઓછા 6. ક્યારેક તમે પહેલાં માઇનસવાળો કૌંસ લખો અને પછી પ્લસવાળો કૌંસ લખો તો ચાલે. એટલે કે જો તમે 7p ઓછા 6 અને 7p વત્તા 6 આ પ્રમાણે કૌંસ લખશો તો પણ તમારો જવાબ સાચો જ કહેવાશે. ઓકે, તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછીના દાખલામાં 9x વર્ગ ઓછા 25y વર્ગ, બંને પદનું વર્ગમૂળ નીકળે છે, વચ્ચે માઇનસ છે. તો આનું વર્ગમૂળ 3x, આનું વર્ગમૂળ 5y. તો અવયવ પાડતી વખતે હવે સ્ક્વેર નહીં લખીએ તો 3x વત્તા 5y, 3x ઓછા 5y. પછીનો દાખલો જોઈએ. આવો કોઈ દાખલો આપણી પુસ્તકની અંદર નથી, પણ મેં જાતે તમને ખ્યાલ આવે એ સમજાવવા માટે આ એક અલગ પ્રકારનું ઉદાહરણ લીધું છે, રકમ લીધી છે કે જેની અંદર બે પદ છે પણ બંને પદનું વર્ગમૂળ નીકળતું નથી. એટલે કે વર્ગમૂળ નથી નીકળતું એનું કારણ શું છે? તો અહીંયા આગળ ચલ જોઈશું તો ચલની ઘાત તો બંનેમાં બેકી છે જ, પરંતુ જોડે જે સહગુણક છે ને તે સહગુણકનું વર્ગમૂળ નીકળતું નથી. તો પછી આ સહગુણકની અંદર જે સંખ્યા છે એ સંખ્યાને આપણે સામાન્ય લઈએ તો આ 3 સામાન્ય લીધા તો પહેલું પદ થઈ જશે x², પણ બીજા પદની અંદર 75 છે એટલે 25 તરી 75, જેમાંથી 3 બહાર આવી ગયા તો અંદર વધશે 25 અને જોડે જે ચલ z² છે તે તો તેનો તે જ રહેશે. ઓકે, એટલે અહીંયાથી 3 સામાન્ય લીધા પછી આ પદ વધ્યું. હવે કૌંસની અંદર જે બે પદ છે તે બંને પદનું વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઇનસ છે, માટે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. તો x²નું વર્ગમૂળ x, 25z²નું વર્ગમૂળ 5z. બસ પછી આ બંનેના અવયવ એકવાર પ્લસ ને એકવાર માઇનસ. તો જુઓ અહીંયા પહેલાં માઇનસ છે ને પછી પ્લસ છે તો એ પણ ચાલે. તો એ એના અવયવ પડ્યા કહેવાય. પછીનો દાખલો જોઈએ. તો એની અંદર x4 ઓછા y4 આપી છે. તો તેના માટે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. તો પહેલા કૌંસની અંદર આવશે x², બીજા કૌંસની અંદર આવશે y², પછી x² ઓછા y², x² વત્તા y². શું આ જવાબ આવી ગયો? તો કે ના. કેમ? તો કે એના પછીના આ કૌંસની અંદર જોઈશું તો એમાં પણ બે પદ છે, બંને પદનું વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઇનસનું ચિહ્ન છે. જુઓ આ કૌંસની અંદર બંનેનું વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઇનસ છે, માટે એના હજુ અવયવ પડી શકશે. તો આનું વર્ગમૂળ x, આનું વર્ગમૂળ y, એટલે એક વખત x પ્લસ y, x માઇનસ y. પરંતુ બીજા કૌંસની અંદર બંનેનું વર્ગમૂળ તો નીકળે છે પરંતુ વચ્ચે ચિહ્ન કયું છે? પ્લસ છે, અને વચ્ચે પ્લસનું ચિહ્ન હોય તો તેના અવયવ પડી શકે નહીં, માટે તે કૌંસ તેમનો તેમ કન્ટિન્યુ રાખવો પડશે. તો આપણો ફાઇનલ જવાબ થયો કહેવાય x માઇનસ y, x પ્લસ y અને x² પ્લસ y². ઓકે, તો આ રીતે વર્ગ તફાવત પર આધારિત દાખલાઓના અવયવ પાડી શકીએ. આનો જ ઉપયોગ હવે એક બીજી રીતની અંદર પણ આપણે કરવાનો આવશે. એના હજી થોડા વિશિષ્ટ અઘરા દાખલાઓ તરફ જોઈએ. તો અહીંયા આગળ હવેનો દાખલાની અંદર m4 માઇનસ 256. ઓકે, તો 4 છે તેનું વર્ગમૂળ કેટલું કરવું પડે? 2 ઘાતવાળું, એટલે m². 256નું વર્ગમૂળ થઈ જશે 16, એટલે એના અવયવ થશે m² ઓછા 16, m² વત્તા 16. હવે m² ઓછા 16 એમાં બંનેનું વર્ગમૂળ નીકળે છે, વચ્ચે માઇનસ છે,
તો એમ સ્ક્વેરનું વર્ગમૂળ એમ અને 16નું વર્ગમૂળ 4, તો એના અવયવ એમ ઓછા 4 એમ વત્તા 4. જ્યારે અહીંયા એમ સ્ક્વેર વત્તા 16 છે તેમાં બંનેનું વર્ગમૂળ તો નીકળે છે, પરંતુ વચ્ચે પ્લસનું ચિહ્ન છે, તો તેના અવયવ પડી શકે નહીં. માટે તે કૌંસ તેમનો તેમ કન્ટિન્યુ રાખવો પડશે. માટે જવાબ આપણો થઈ ગયો એમ ઓછા 4 એમ વત્તા 4 અને એમ સ્ક્વેર વત્તા 16. ઓકે, ત્યાર પછીનો દાખલો જોઈએ. પછીના દાખલાની અંદર a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર ઓછા c સ્ક્વેર. અહીંયા 4 પદ છે, પરંતુ 4 પદમાંથી જોઈશું તો 3 પદ પૂર્ણ વર્ગ છે. 1, 2 અને 3 પદ, જેની 2 ઘાત બતાવી છે એ પદ બધા પૂર્ણ વર્ગ છે. જેમાં પહેલા 3 પદ જે છે તે પૂર્ણ વર્ગ ત્રિપદી, એટલે કે આજના લેક્ચરમાં આપણે જે પહેલી રીત સમજ્યા ને તે રીતે એના અવયવ પડી શકશે, અને એ અવયવ આપણે ડાયરેક્ટ પણ લખી શકીશું. શું કરીશું તો કે પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, કૌંસનો સ્ક્વેર, એટલે એના અવયવ થઈ ગયા a માઇનસ b કૌંસનો સ્ક્વેર. જ્યારે છેલ્લું પદ છે c સ્ક્વેર, તો c સ્ક્વેરનું વર્ગમૂળ એટલે c, એટલે કે c નો વર્ગ, તો એના અવયવ થઈ ગયા. એના અવયવ પાડવા માટે શું કરીશું તો કે 2 કૌંસ લઈશું. બંને કૌંસમાં પહેલું પદ લખી દઈશું, એટલે કે a માઇનસ b, પછી એક વખત પ્લસ c, એક વખત માઇનસ c, એ તેના અવયવ પડ્યા કહેવાય. ઓકે, તો એ દાખલો પણ પૂર્ણ થયો. એના પછીનો દાખલો પણ કંઈક એના જેવો જ છે કે એક્સ પ્લસ વાયનો વર્ગ ઓછા એક્સ માઇનસ વાયનો વર્ગ. તો અહીંયા આગળ પણ એવી જ રીતે આપણે અવયવ પાડીએ. જો આપણે એને થોડુંક ધ્યાનપૂર્વક મોટું કરીને જોવું હોય ને તો એ દાખલાને આપણે સ્પેશિયલ મોટો કરીને જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તો જુઓ, એક્સ પ્લસ વાય, એક્સ માઇનસ વાય. તો પહેલા કૌંસનું જે પદ છે એ પહેલાં 2 વખત લખી નાખવાનું, એક્સ પ્લસ વાય, એક્સ પ્લસ વાય. પછી આ બીજો કૌંસ જે છે એક વખત પ્લસ કરીને લખવાનો, એક વખત માઇનસ કરીને. કૌંસ છૂટો કરીશું તો કૌંસની બહાર પ્લસ છે, તો અહીંયા આગળ કોઈ ફેરફાર નહીં થાય, એટલે એક્સ પ્લસ વાય વત્તા એક્સ માઇનસ વાય, એટલે કે નિશાનીમાં કોઈ ફરક નહીં પડે. તો અહીંયાથી પ્લસ વાય માઇનસ વાય કેન્સલ થઈ જશે, તો એક્સ પ્લસ એક્સ, એટલે અહીંયાથી 2x વધશે. બીજા કૌંસની અંદર વાત કરીએ તો એક્સ પ્લસ વાય તો તેમના તેમ, પરંતુ આ માઇનસને કારણે અહીંયા આગળ કૌંસ છૂટો કરીશું આપણે, તો બંને પદના ચિહ્ન બદલવા પડે. તો કૌંસની અંદર પ્લસ એક્સ હતો, બહાર આવે તો માઇનસ એક્સ, અને જે માઇનસ વાય હતા એ બહાર આવે એટલે કે પ્લસ વાય. તો હવે અહીંયાથી એક્સ એક્સ કેન્સલ, તો વાય પ્લસ વાય, તો આપણી પાસે શું વધ્યા 2y. બંનેનો ગુણાકાર કરીશું તો 2 દુ 4 અને એક્સ ગુણ્યા વાય એટલે કે 4xy, એ આપણને તેનો જવાબ મળ્યો કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પણ એક એવો દાખલો જોયો આપણે. હજી એનાથી પણ થોડો વધારે એક અલગ દાખલો જોવા જઈએ. પુસ્તકનો જ છે, થોડોક અઘરો દાખલો છે પણ આપણે ધ્યાનથી સમજીશું એને. 4 ઘાત છે અને બીજા કૌંસમાં 2 પદ છે. ઓકે, તો એક્સની 4 ઘાત ઓછા વાય પ્લસ ઝેડ એની 4. તો આપણે ધારો કે વાય પ્લસ ઝેડ બરાબર આપણે કોઈ ચલ એમ ધારી લીધું, તો એક્સની 4 ઘાત ઓછા એમની 4 ઘાત. હવે 2 પદ છે, બંને પદનું વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઇનસનું ચિહ્ન છે, તો કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. ઓકે, તો એક્સ સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેરનો સ્ક્વેર, તો અવયવ થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર. એમની કિંમત પાછી મૂકી દીધી, તો અહીંયા આવી જશે વાય પ્લસ ઝેડ, અને અહીંયા પણ આવી જશે વાય પ્લસ ઝેડ. પરંતુ અહીંયા હજી બંનેના અવયવ, બંનેનું વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઇનસનું ચિહ્ન છે, તો એના અવયવ થઈ જશે એક્સ પછી એક વખત પ્લસ વાય ઝેડ અને એક્સ પછી એક વખત માઇનસ વાય ઝેડ. ઓકે, અને બીજો કૌંસ જે હતો એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ ઝેડનો સ્ક્વેર, તે કૌંસ તો તેમનો તેમ જ રહેશે. તો આ એના ફાઇનલ જવાબ મળ્યો કહેવાય. ઓકે, કે એક્સ કૌંસમાં વાય પ્લસ ઝેડ અને બીજા કૌંસમાં એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ, જ્યારે બીજા કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ ઝેડનો સ્ક્વેર. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહત્ત્વની રીત, ખૂબ જ મહત્ત્વની. એમ તમે જ્યાં સુધી હવે આગળના તમે 9મું ધોરણ, 10મું ધોરણ, 11 કોમર્સ ભણો, સાયન્સ ભણો, 12મું ધોરણ કોલેજ, આગળ જ્યાં સુધી ભણતા જશો
ત્યાં સુધીના અવયવની અંદર આ રીત તમારે ઘણી બધી વખત ઉપયોગમાં લેવી પડશે. તો આ રીતને તમે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજજો અને હું પણ તમને બને એટલી સરળ રીતે આ રીતને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, અને તમે તમારા મિત્રોને બધાને આ રીત ખાસ સમજાવજો. ખાસ આ રીતનો લેક્ચર જોવાનું કહેજો. કદાચ કોઈ બાળક લેક્ચર ન જોતા હોય તો એમને પણ કહેજો કે ના, આ રીત તો ખૂબ જ સમજવા જેવી રીત છે, એટલે આ રીત તો વિડીયો જોઈને પણ સમજવાની જ. અત્યારે સમય આવો છે એટલે આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ, પણ જ્યારે બી સ્કૂલ રેગ્યુલર સ્ટાર્ટ થશે ત્યારે એક વખત ફરીથી આ રીતને હું તમને બોર્ડ ઉપર પણ વ્યવસ્થિત રીતે સમજાવીશ, જેથી તમને આ રીત ક્યાંય કાચી રહે નહીં. ઓકે, એટલે અત્યારે બી ધ્યાન રાખજો અને એ વખતે પણ ધ્યાન આપજો, જેથી તમારું ગણિત ખૂબ જ પાકું થઈ જશે. ચલો, હવે આ રીતને મેં નામ આપ્યું છે એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી પ્રકારના અવયવની રીત, પણ એનું બીજું એક નામ હું મારી રીતે આપું છું અને એ તમે રૂબરૂ ભણશો. 9મા ધોરણમાં પણ આ રીત ફરીથી ભણવાની આવશે જ. આપણે આ રીતને મેં નામ આપ્યું છે ભાગલા પાડો અને રાજ કરો. તમને એમ થશે કે સાહેબ અમે ગણિત ભણીએ છીએ કે એસએસ ભણીએ છીએ? બરાબર, કારણ કે એસએસની અંદર અંગ્રેજોની આવી કંઈક નીતિ વિશે ક્યાંક ભણવાનું આવે છે કે અંગ્રેજોની આવી નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. પણ અહીંયા આગળ આપણે અવયવની અંદર મેં આવું નામ આપ્યું છે ભાગલા પાડવાના અને રાજ કરવાનું. એ અવયવની અંદર કેવી રીતે એ હમણાં સમજતા જઈશું. સૌથી પહેલાં આ રીત આપણે ક્યારે ઉપયોગમાં લેવાની? તો કે જ્યારે 3 પદ આપેલા હોય. કેટલા પદ આપેલા હોય? 3 પદ આપેલા હોય. પ્રથમ અને અંતિમ પદ એક સાથે પૂર્ણ વર્ગ ન હોય. પ્રથમ અને અંતિમ પદ એક સાથે પૂર્ણ વર્ગ ન હોય એનો મતલબ શું? તો કે જો પહેલા પદનું વર્ગમૂળ નીકળે તો છેલ્લા પદનું વર્ગમૂળ ન નીકળે, અને જો છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે તો પહેલા પદનું વર્ગમૂળ ન નીકળે. કદાચ જો બંનેનું વર્ગમૂળ નીકળે તો મધ્યમ પદ ખોટું જ હોય, કારણ કે જો પહેલા પદનું વર્ગમૂળ નીકળે, છેલ્લા પદનું પણ વર્ગમૂળ નીકળે અને મધ્યમ પદ સાચું જ હોય તો એના અવયવની રીત આપણે એક્સ પ્લસ વાય કૌંસનો વર્ગની રીતે પડે. એ આપણે શીખી ગયા. માટે આ બેમાંથી એક વસ્તુ તો ના જ હોય. કઈ? કાં તો પહેલાંનું ને છેલ્લાનું એક સાથે વર્ગમૂળ ના નીકળે, અને કાં તો જો વર્ગમૂળ નીકળે તો મધ્ય પદ ખોટું હશે. ઓકે, ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો. પ્રશ્ન એ થાય કે આ રીતમાં કરવાનું છે શું? તો આ રીતમાં આપણે જો અંતિમ પદ ધન હોય, ધ્યાનથી સાંભળજો, અંતિમ પદ ધન હોય તો સરવાળો કરતાં વિચારવાનું, અંતિમ પદ ઋણ હોય તો બાદબાકી કરતાં વિચારવાનું. શું વિચારવાનું છે એ હું હમણાં સમજાવું છું. નિશાની માટે વાત કરીએ તો જો અંતિમ પદ ધન હોય તો મોના મચી મચી, અને અંતિમ પદ ઋણ હોય તો મોના મચી વીચી. તો કે હવે આ શું છે? તો આમ એક ટેકનિક બનાવી છે, મોના મચી મચી. અંતિમ પદ ધન હોય તો શું કીધું છે મેં? મોના મચી મચી. આપણા માટે મો એટલે કે મોટું પદ. ઓકે, અંતિમ પદ ધન હોય તો મોટું, મો એટલે મોટું પદ, તો મોટા પદને મધ્યમ પદનું ચિહ્ન આપવાનું, અને ના એટલે નાનું પદ, તો નાના પદને પણ મધ્યમ પદનું ચિહ્ન આપવાનું. અંતિમ પદ ધન તો મોટાને પણ મધ્યમ પદનું ચિહ્ન અને નાનાને પણ મધ્યમ પદનું ચિહ્ન. ઓકે, એકવાર ફરીથી કહું છું, અંતિમ પદ ધન તો મોટાને પણ મધ્યમ પદનું ચિહ્ન અને નાનાને પણ મધ્યમ પદનું ચિહ્ન. પછી ભલે ને મધ્યમ પદમાં ધન હોય તો બંનેને ધન આપવાના, મધ્યમ પદમાં ઋણ હોય તો બંનેને ઋણ આપવાના. દાખલો જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. પરંતુ જો અંતિમ પદ ઋણ હોય તો મોના મચી વીચી છે. અહીંયા શું છે? વીચી. જુઓ ધ્યાનથી, બરાબર છે? મોના મચી વીચી. મો એટલે મોટું પદ, એને મચી એટલે કે મધ્યમ પદનું ચિહ્ન. ના એટલે નાનું પદ, એને વીચી એટલે કે તેનાથી વિરુદ્ધ ચિહ્ન. જો અંતિમ પદ ઋણ હોય તો મોટી સંખ્યાને મધ્યમ પદનું ચિહ્ન અને નાની સંખ્યાને તેનાથી વિરુદ્ધ ચિહ્ન. ઓકે, આ પણ દાખલો જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. તો હવે આગળ વધીએ દાખલાઓ તરફ. ચલો, પહેલી રકમ જોઈએ. પહેલી રકમ છે આપણી પાસે એક્સ વર્ગ વત્તા 5x વત્તા 6. તો જુઓ, એક્સ સ્ક્વેર એટલે પહેલા પદનું વર્ગમૂળ નીકળે છે, પણ છેલ્લે કેટલા છે? 6. તો 6નું વર્ગમૂળ નીકળતું નથી. એનો મતલબ કે આપણે જો એક્સ સ્ક્વેરની જોડે કોઈ સંખ્યા નથી તો કઈ સમજી શકીએ આપણે? 1.
તો આનો સગુણક 1 અને છેલ્લી સંખ્યા 6, 6 એકા 6, એટલે કે આપણે 6ના એવા ભાગ કરવાના. હવે 6ની નિશાની કઈ છે જુઓ તો તમે તરત જ કહેશો સાહેબ 6ની નિશાની તો અહીંયા આગળ પ્લસ છે. 6ની નિશાની કઈ છે? પ્લસ. તો મેં હમણાં નોંધમાં કીધું હતું કે જો અંતિમ પદ ધન હોય તો સરવાળો કરતાં વિચારવાનું. શું વિચારવાનું? તો કે 6ના એવા ભાગ કે સરવાળો કરતાં મધ્યમ પદમાં જે સંખ્યા હોય તે મળવી જોઈએ. મધ્યમ પદમાં કેટલા છે? 5. તો આપણે 6ના એવા ભાગ વિચારવાના કે સરવાળો કરતાં 5 આવે. સરવાળો કેમ વિચારવાનું? તો કે છેલ્લું પદ ધન છે એટલે સરવાળો કરતાં. જો છેલ્લું પદ ઋણ હોય તો બાદબાકી કરતાં વિચારવું પડે. તો 6ના 2 ભાગ, આમ તો 6 એકા 6 થાય, પણ 6 અને 1નો સરવાળો કરીએ ને તો 7 થાય. આપણે તો 5 થવા જોઈએ, માટે એના માટેના 2 ભાગ પડી જશે 3 દુ 6, જેથી 3 વત્તા 2 5 થઈ જશે. હવે વારો આવે છે નિશાની આપવાનો. તો અંતિમ પદ ધન છે તો બંને સંખ્યાને મધ્યમ પદનું ચિહ્ન આપવું પડે. મધ્યમ પદમાં પ્લસ છે તો બંનેને પ્લસનું ચિહ્ન આપીએ. તો વચ્ચે આ 5x બદલે હવે આપણે આ 2 ભાગ લખવાના કે x² વત્તા 3x વત્તા 2x વત્તા 6. અને હવે તો આ ગોઠવણીવાળી રીત થઈ ગઈ કે 2 પદમાંથી આપણે હવે સામાન્ય લઈ લેવાના. આ બંનેમાંથી x સામાન્ય આવશે તો અંદર x+3, આ બંનેમાંથી +2 સામાન્ય આવશે તો અહીંયા x+3. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હો, આ કૌંસ અને આ કૌંસ હંમેશા સરખો જ આવવો જોઈએ અને આવે જ. ઓકે, x+3 ને એક વખત લખવાના, જ્યારે આ પદને અને 2ને લઈને બીજો કૌંસ બનાવી દેવાનો, એટલે x+3 અને બીજા કૌંસમાં x+2, આ બંને તેના અવયવ પડ્યા કહેવાય. ઓકે, એટલે મેઇન વસ્તુ જે છે આ રીતની અંદર એ આપણે આ જ વસ્તુ છે, પદો કઈ રીતે લાવવાના છે, વચ્ચે 2 પદ કયા લખવાના છે તે. પછી એને સામાન્ય લેવાનું તો આપણે આગળ શીખી ચૂક્યા છીએ. ચલો પછીનો દાખલો જોઈએ. પછીના દાખલાની રકમ છે y² - 7y વત્તા 12. 12ના એવા ભાગ, છેલ્લું પદ ધન છે તો સરવાળો કરતાં 7 આવે. તો 12ના 2 ભાગ થઈ જશે 4 તરી 12. અંતિમ પદ ધન છે તો બંનેને મધ્યમ પદનું ચિહ્ન આપવું પડે. તો અહીંયા મધ્યમ પદનું ચિહ્ન ઋણ છે, માટે બંને સંખ્યાને આપણે ઋણનું ચિહ્ન આપ્યું. તો વચ્ચે હવે 2 પદ લખી નાખે. આ 7y ની જગ્યાએ -4y અને -3y આ 2 ભાગ લખીને પહેલાં બંનેમાંથી y સામાન્ય તો અંદર y-4. ત્રીજા પદની નિશાની એટલે -3 છે અને અહીંયા 12 એટલે 3 ચોક 12, તો બંનેમાંથી 3 સામાન્ય. પછી આના જેવોનો જેવો જ કૌંસ અહીંયા મળી જશે y-4, એટલે y-4 એક વખત, જ્યારે બીજા કૌંસમાં આપણે y-3 લેવા પડે. તો આ રીતે તેના પણ અવયવ પડી ગયા. પછીનો દાખલો જોઈએ. z² - 4z - 12. તો અહીંયા ત્રીજું પદ છે ને એ ઋણ છે, તો આપણે શું કરતાં વિચારવાનું? તો કે બાદબાકી કરતાં. તો 12ના એવા ભાગ કે બાદબાકી કરતાં 4 આવે. તો 12 એકચ્યુઅલી 4 તરી 12 પણ થાય, પણ 4 અને 3ની બાદબાકી તો 1 મળે. આપણે તો 4 આવવા જોઈએ, મતલબ કે 6 દુ 12, જેમાં 6માંથી 2 જશે તો 4 મળી જશે. હવે વાત આવે છે નિશાની માટેની. અંતિમ પદ કેવું છે? માઇનસ. તો મેં હમણાં જ સમજાવ્યું હતું કે અંતિમ પદ માઇનસ હોય તો મોટી સંખ્યાને મધ્યમ પદનું ચિહ્ન, તો મધ્યમ પદનું ચિહ્ન કયું છે? માઇનસ. એટલે મોટી સંખ્યાને માઇનસ અને નાની સંખ્યાને તેનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે કે પ્લસ. બસ એ બંને પદ હવે વચ્ચે લખી દઈશું. તો z² - 6z વત્તા 2z - 12. પહેલા બંનેમાંથી z કોમન તો z - 6. ત્રીજા પદની નિશાની એટલે પ્લસ. આ બંનેમાંથી 2 સામાન્ય તો અંદર z - 6. તો z - 6 અને બીજા કૌંસમાં z વત્તા 2. આ રીતે તેના પણ અવયવ પડી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ બીજા ઉદાહરણ તરફ વધીએ હવે. ઓકે, અહીંયા છે 3m² વત્તા 9m વત્તા 6. તો અહીંયા બધી સંખ્યાઓ જોઈશું ધ્યાનથી. તો 3ના ગુણકવાળી છે. કેવી સંખ્યાઓ છે? 3ના ગુણકવાળી. તેમાંથી પહેલાં 3 સામાન્ય લઈ લઈશું. તો અંદર વધશે m² વત્તા 3m વત્તા 2. બસ હવે તો આપણી જ રીત કે 2ના એવા ભાગ સરળ કરતાં 3 આવે. તો 2 એકા 2. તો વચ્ચે 2m અને m મૂકી દીધા. અંતિમ પદ ધન હતું એટલે બંનેને મધ્યમ પદનું ચિહ્ન, અને મધ્યમ પદનું ચિહ્ન ધન છે માટે બંનેને આપણે ધનનું ચિહ્ન આપી દીધું. આ બંનેમાંથી m સામાન્ય એટલે m+2. આ બંનેમાં કોઈ પદ સામાન્ય નથી તો 1 સામાન્ય તો m+2. m+2 કૌંસ 2 વખત હતો તેને 1 વખત લખ્યો, અને આ m અને 1નો ઉપયોગ કરીને m+1. તો આ એના અવયવ થઈ ગયા
3 + m+2 + m+1. ઓકે, તો આ રીતના દાખલાઓ થયા. તમારા માટે સ્પેશિયલ મેં કેટલાક 10 રકમો જાતે બનાવી છે, જે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. જો આ તમને જે 10 રકમો છે તમારે જાતે પ્રયત્નો કરવાના છે હોમવર્કમાં, બરાબર છે. તો આજના તાસમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે તમને બધાને આ રીતો આવડી જશે. પ્રયત્ન કરજો. ન ખ્યાલ આવે તો વિડીયો ફરીથી જોજો, 2-3 વખત જોઈને એને સમજવાનો પ્રયત્ન કરજો. છતાંય પણ ક્યાંય પણ તકલીફ પડે તો તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં આનાથી આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.